આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 13.1 એનો દાખલા નંબર 4 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે એક હોસ્પિટલમાં ડૉક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી. એટલે કે અહીંયા એક હોસ્પિટલની વાત કરે છે અને એ હોસ્પિટલમાં એક ડૉક્ટર એ 30 મહિલાઓની તપાસ કરે છે. તપાસમાં શું કરે છે તો કે 1 મિનિટમાં કેટલા હૃદયના ધબકારા થાય એ નોંધે છે. પછી આગળ વાત કરે છે કે તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કરે છે. મતલબ કે અહીંયા 1 મિનિટમાં કેટલા ધબકારા થાય છે એની આખી ગણતરી એ આપણે કરી અને અહીંયા નીચેનું આખું કોષ્ટક તૈયાર કર્યું છે. પછી કહે છે કે યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. એટલે કે આપણે જે 3 રીત છે કે સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલન રીત, આ ત્રણેયમાંથી કોઈ પણ એક રીત પસંદ કરી અને આપણે એનો મધ્યક છે શોધવાનો છે. તો જોઈએ કે ભાઈ અહીંયા આપણને કોષ્ટકમાં શું કહે છે તો કે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા ઉપર આપી છે અને મહિલાઓની સંખ્યા નીચે આપી છે. એટલે અહીંયા 65 થી 68ની વચ્ચે ધબકારા હોય એવી 2 વ્યક્તિ છે, 68 થી 71ની વચ્ચે ધબકારા હોય એવી 4 વ્યક્તિ છે, 71 થી 74ની વચ્ચે ધબકારા હોય એવા 3 વ્યક્તિ છે, પછી 74 થી 77ની વચ્ચે ધબકારા હોય એવી 8 વ્યક્તિ, 77 થી 80ની વચ્ચે ધબકારા હોય એવા 7 વ્યક્તિ, 80 થી 83 વચ્ચે ધબકારા હોય એવા 4 વ્યક્તિ અને છેલ્લે 83 થી 86 વચ્ચે ધબકારા હોય એવા 2 વ્યક્તિ છે આપણને આપેલા છે. ચલો હવે આનો આપણે મધ્યક શોધવાનો એટલે સૌથી સહેલી રીત આપણે લઈ લઈએ. મતલબ કે પદ વિચલનની રીત છે આપણે લઈ લઈએ. ચલો હવે પદ વિચલન રીત માટે અહીંયા કોષ્ટક છે અગાઉથી જ આપણે તૈયાર કરી દીધું છે. એટલે કોષ્ટકમાં જોઈએ કે સૌથી પહેલાં શું લખવાનું, વર્ગ અને આવૃત્તિ, આ 2 વસ્તુ આપણને આપી દીધી હશે. પછી મધ્ય કિંમત બધામાં જ આવશે અને આપણે પદ વિચલનની રીત કરવી છે એટલે યુઆઈ ગોતવો પડશે અને છેલ્લે પછી એફઆઈ અને યુઆઈ બંનેનો ગુણાકાર આવશે. તો ચલો હવે શરૂઆત કરીએ મધ્ય કિંમતથી. તો કે સૌથી પહેલાં જે મધ્ય કિંમત જે શોધવાની છે એ કેવી રીતે આપણે શોધશું. તો મધ્ય કિંમત શોધવા માટે શું કરવાનું કે જે વર્ગ આપણને આપેલો હોય એની અધસીમા અને ઉર્ધ્વ સીમા બેનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખવાનો. તો અહીંયા આપણે નીચે રફમાં સરવાળો કરીએ કે 65 પ્લસ 68 બંનેનો સરવાળો એટલે કે 8 અને 5 આ બંનેનો સરવાળો કરીએ એટલે 8 અને 5 13, 13નો તગડો વધી પડે 1, 6 ને 6 12 અને 1 13, એટલે અહીંયા 133 થશે. 133 એના અડધા કરવાના એટલે હવે 133ને આપણે 2 વડે ભાગી નાખીએ એટલે 6 દુ 12, 1 વધશે, ઉપરથી ઉતાર્યા 3, પાછા 6 દુ 12 એટલે 1 વધશે. એટલે હવે અહીંયા ઉપરથી ઉતારવા માટે કાંઈ નથી એટલે પોઈન્ટ મૂકી આપણે 0 ઉતારીએ એટલે 2 પંચા 10 અને 10માંથી 10 જશે એટલે 0. એટલે કે પહેલાંની જે મધ્ય કિંમત આવી એ 66.5 મળી. ચલો હવે બધાની મધ્ય કિંમત ગોતવાની જરૂર નથી. હવે જો લઈને ભાઈ અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે કે મતલબ કે એજ કેટલો છે તો 71માંથી 68 બાદ કરી દઈએ એટલે 3 વધશે. સેમ રીતે બીજામાં પણ જોઈએ કે 74માંથી 71 બાદ કરી દઈએ એટલે ત્યાં પણ 3 વધશે. એટલે કે બધામાં આપણે ધ્યાનથી જોઈએ તો 3-3નો ગેપ ચાલે છે મતલબ કે વર્ગ લંબાઈ કેટલી થશે 3-3. તો જેટલી વર્ગ લંબાઈ હોય એટલી વર્ગ લંબાઈ આપણે ક્રમશઃ હવે ઉમેરતું જવાનું છે. યસ, એટલે હવે અહીંયા જે આપણે 66.5 મળ્યા હતા એની અંદર 3 ઉમેરીએ એટલે 69.5, 69.5ની અંદર 3 ઉમેરીએ એટલે 72.5, 72.5ની અંદર 3 ઉમેરીએ એટલે આપણને 75.5 મળશે. 75.5 એની અંદર પાછા 3 ઉમેરીએ એટલે આપણને 78.5 મળશે. પછી પાછા 3 ઉમેરીએ એટલે આપણને 81.5 મળશે. પછી પાછા 3 ઉમેરીએ એટલે આપણને 84.5 છે મળશે. એટલે આવી રીતે છે આપણને અહીંયા કિંમત છે મળી ગઈ. એટલે કે બધા જ અહીંયા મધ્ય કિંમત ગોતવાની જગ્યાએ એક જ ગોતી અને પછી જે વર્ગ લંબાઈ હોય એ આપણે ક્રમશઃ ઉમેરી દઈશું. ચલો હવે આગળ વાત કરીએ યુઆઈની. તો યુઆઈ એકદમ સહેલું છે. યુઆઈ શોધવા માટે શું કરવાનું તો કે આપણે જે મધ્ય કિંમત ગોતી હોય ને એના વચ્ચેથી 2 ભાગ પાડી દેવાના. મતલબ કે અહીંયા ધ્યાનથી જો તો ઉપરની 3 સંખ્યા અહીંથી નીચેની 3 સંખ્યા એટલે વચ્ચેની કઈ થઈ તો કે 75.5. હવે જે વચ્ચેની એક્ઝેક્ટ સંખ્યા થાય એને આપણે એ ધારી લઈશું અને એને એ ધારીએ એટલે જ્યાં એ ધાર્યું હોય ત્યાં યુઆઈ 0, નીચે 1 2 3 4 અને ઉપર -1 -2 -3. એટલે કે નીચે આપણે 1 2 3 લખી નાખીએ અને સેમ એ જ રીતે ઉપર -1 -2 અને -3. હવે પ્રશ્ન થાય કે સર આ તો સીધું ડાયરેક્ટ તમે લખી નાખ્યું પણ હવે આ કિંમત આવી ક્યાંથી
મીન્સ તો આ સમજવા માટે બરાબર છે, પણ હવે એની કદાચ ગણતરી કરવી હોય તો આપણે અહીંયા કંઈક આવી રીતે કરી શકીએ કે ભાઈ યુઆઈ બરાબર થાય શું, તો કે એનું સૂત્ર કંઈક આવું છે કે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. હવે ધારો કે અહીંયા આપણે આ એકની ખાલી ગણતરી હું કરાવી દઉં, બાકી બીજી પછી તમે એ રીતે જાતે કરી શકો છો. જો આમ તો ન ગણતરી કરો સીધું ડાયરેક્ટ યુઆઈ લખી નાખો તો પણ ચાલશે, પણ એ કેવી રીતે આવી આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એટલે હવે એક્સઆઈની કિંમત લખીએ તો એક્સઆઈની કિંમત એક માટે કેટલી છે, તો કે અહીંયા 78.5 છે. એટલે હવે અહીંયા 78.5 લખીએ. માઇનસ એ આપણે અહીંયા ધાર્યા છે કેટલા છે, તો કે 75.5, એટલે માઇનસ 75.5 કરી દઈએ અને છેદમાં વર્ગ લંબાઈ. આપણે જોયું કે ભાઈ કેટલાનો ગેપ ચાલતો હતો, તો કે 3 સંખ્યાનો ગેપ ચાલતો હતો. યસ, એટલે અહીંયા આપણને જે વર્ગ લંબાઈ છે એ આપણને 3 મળે. ચલો, એટલે વર્ગ લંબાઈ છે એ આપણને અહીંયા 3 મળી. હવે વર્ગ લંબાઈ 3 છે એટલે આપણે અહીંયા શું કરીએ, તો કે નોર્મલી ઉપરની બાદબાકી કરી દઈએ અને છેલ્લે પછી ભાગ્યા 3 કરી નાખશું. બાદબાકી કરીએ, પોઈન્ટ પાછળ 5 માંથી 5 જશે એટલે 0, પોઈન્ટની પાછળ 0 થઈ ગયા. આગળ 8 માંથી 5 બાદ કરી દઈએ એટલે 3, 7 માંથી 7 બાદ કરશું એટલે 0, એટલે ખાલી એકલા 3 જ રહેશે. અને 3 ભાગ્યા 3 એટલે કેટલા થશે, 1 થશે. એટલે આપણી જે અહીંયા યુઆઈની કિંમત 1 છે એ આવી રીતના મળે છે. સેમ એ જ રીતે પછી બધામાં યુઆઈની કિંમત આપણે આવી રીતના છે શોધી શકીએ છીએ. ચલો, તો હવે અહીંયા આગળ આ યુઆઈની કિંમત કેવી રીતે મળી એ આપણે ચર્ચા કરી. હવે જોઈએ તો કે હવે આપણે છેલ્લા તબક્કામાં શું કરવાનું છે, તો કે એફઆઈ અને યુઆઈ બેનો ગુણાકાર કરવાનો છે. તો એફઆઈની કિંમત 2 અને યુઆઈની કિંમત -3, બંનેનો ગુણાકાર કરે એટલે 3 દુ 6, એટલે કે -6. પછી એફઆઈ 4, યુઆઈ -2, એટલે 4 દુ -8. પછી એફઆઈ એટલે કે 3, યુઆઈ એટલે 1, એટલે 3 એકા 3. પછી 8 ગુણ્યા 0, એટલે અહીંયા 0 થશે. 7 ગુણ્યા 1 એટલે 7. 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8 અને 2 ગુણ્યા 3 એટલે 2 તેરી 6. ચલો, હવે શું કરીએ કે ભાઈ અહીંયાથી 0 થી ઉપરની જેટલી પણ સંખ્યા છે એ બધી માઇનસમાં છે, 0 થી નીચે જે બધી સંખ્યા છે એ બધી પ્લસમાં છે. એટલે બંનેની ગણતરી અલગ કરીએ પછી બેને ભેગા કરી દઈશું. એટલે હવે અહીંયા માઇનસ વાળાનો સરવાળો કરી દઈએ બધાનો, કારણ કે બધા માઇનસ છે અને માઇનસ માઇનસ પ્લસ થાય એટલે બધાનો સરવાળો કરી દઈએ. એટલે અહીંયા 6 અને 8 એટલે 14, 14 અને 3 એટલે 17, એટલે કે અહીંયા ઉપર છે આપણને -17 છે આવશે. ચલો, હવે સેમ એ જ રીતે નીચે સરવાળો કરી દઈએ તો કે 7 અને 8 એટલે 15, 15 અને 6 એટલે 21. ચલો, હવે અહીંયા આ બધાનો સરવાળો કરી દઈએ. એક માઇનસ છે, એક પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ, એટલે 21 માંથી આપણે 17 બાદ કરવાના. એટલે અહીંયા રફમાં ગણતરી કરી લઈએ કે ભાઈ 21 એમાંથી 17 બાદ કરીએ તો શું થાય, તો કે 7, 1 માંથી 7 નહીં જાય, 10 કોલો 1, અહીંયા 11, 11 માંથી 7 બાદ કરી દઈએ એટલે આપણને વધશે 4 અને 1 માંથી 1 જશે એટલે 0. પણ હવે પાછો પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા જે 4 વધશે એની નિશાની કઈ લેવાની, તો મોટા પદની નિશાની લેવાની. જોઈએ કે ભાઈ મોટા પદની નિશાની કેવી છે, તો કે 21ની નિશાની પ્લસ છે, એટલે જે 4 વધશે એ કેવા વધશે, +4 વધશે. હવે આ શું મળ્યું, તો કે આપણને સિગ્મા એફઆઈ યુઆઈ મળ્યા. યસ, એટલે આવી રીતે છે આપણને સિગ્મા એફઆઈ યુઆઈ એની કિંમત આપણને 4 મળી. સેમ એ જ રીતે હવે અહીંયા સિગ્મા એફઆઈ ની આપણે જરૂર પડશે આગળ સૂત્રમાં, એટલે સિગ્મા એફઆઈ પણ ગોતી લઈએ. પણ સિગ્મા એફઆઈ માટે સરળો કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા આપણને મહિલાઓની સંખ્યા રકમમાં આપી દીધી છે. કેટલી મહિલાઓ છે, તો કે 30 મહિલાઓ છે. એટલે અહીંયા સિગ્મા એફઆઈ આ બધી જ સંખ્યાનો સરવાળો કરશું એટલે આપણને છેલ્લે સરવાળો 30 જ મળશે. ઓકે, ચાલો હવે અહીંયા સૂત્ર લખીએ અને એની અંદર જે પણ જરૂરિયાત છે એ બધી જ વસ્તુ આપણે ઉપરથી ગોતી લઈશું. યાદ કરીએ કે પદ વિચલન રીત માટેનું સૂત્ર શું હતું, તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. ચલો, હવે સૌથી પહેલાં તો એની જરૂર પડશે. જોઈએ કે ભાઈ આપણે એ કેટલો ધાર્યો હતો, 75.5, એટલે એ બરાબર આપણે અહીંયા લખી નાખીએ ભાઈ એ બરાબર તો 75.5 છે. પછી તો કે સિગ્મા એફઆઈ યુઆઈ આપણને એ મળ્યા છે 4, એટલે આપણે અહીંયા લખી નાખીએ સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 4. પછી છેદમાં સિગ્મા એફઆઈ, તો કે સિગ્મા એફઆઈ કેટલા છે, તો કે સિગ્મા એફઆઈ બરાબર અહીંયા આપણને મળ્યા 30. ભાઈ છેલ્લે h વર્ગ લંબાઈ જોઈએ તો બધાની અંદર વર્ગ લંબાઈ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ આપણે બધાની અંદર જે ગેપ છે એ કેટલાનો છે, તો કે 3 નો જ ગેપ છે. એટલે વર્ગ લંબાઈ છે એ 3 થશે. યસ, એટલે અહીંયા આપણી વર્ગ લંબાઈ h બરાબર 3. ચલો, હવે બધાની કિંમત લખી નાખીએ તો કે અહીંયા a બરાબર 75.5, સિગ્મા એફઆઈ યુઆઈ એટલે આપણા
4 સિગ્મા એફઆઈ એટલે 30 ગુણ્યા એચ એટલે 3. ચલો હવે ધ્યાનથી જો 30 એટલે થાય શું તો કે 10 ગુણ્યા 3 અને અંશ અને છેદ બંનેમાંથી 3 3 ઉડાડી દઈએ એટલે વધશે શું તો કે વધશે અહીંયા 75.5 પ્લસ 4 છેદમાં 10 પણ 4 છેદમાં 10 છે એટલે છેલ્લેથી એક અંક પહેલા પોઈન્ટ મૂકી દઈએ અહીંયા એક જ અંક છે એટલે એ અંક છે પોઈન્ટની પાછળ જતો રહેશે એટલે આપણો જે ફાઇનલ જવાબ કેટલો મળશે તો કે 75.5 પ્લસ 0.4 અને બેનો સરવાળો કરી દેશું એટલે આપણને મળશે 75.9 એટલે અહીંયા એક્સ બારની કિંમત આપણને 75.9 મળી અને તેથી આપણે એવું લખી શકાય કે ભાઈ તેથી જે મહિલાઓ હતી એ મહિલાઓના હૃદયના ધબકારાનો મધ્યક એક્સ બાર બરાબર 75.9 મળે છે. એ એટલે અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ.